હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ગણિતની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર. 80 ગુણનું પેપર રહેશે. સમય તમને 3 કલાક આપવામાં આવશે અને પ્રકરણો રહેશે. પ્રકરણ 7 રાશિઓની તુલના, પ્રકરણ 8 સમય સંખ્યા, પ્રકરણ 9 પરિમિતિ અને ક્ષેત્રફળ, પ્રકરણ 10 બીજગણિત અને પદાવલી, પ્રકરણ 11 ઘાત અને ઘાતાંક, પ્રકરણ 12 રહેશે સમમિતિ અને પ્રકરણ 13 રહેશે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. તો આ જે પ્રકરણો જે આપવામાં આવ્યા છે 7 થી 13 સુધી, એ પ્રકરણોમાંથી જ તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે પ્રશ્ન પૂછાશે, દાખલાઓ પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ મોડેલ પેપર છે એ આ પ્રકરણોમાંથી જ બનાવવામાં આવ્યું છે, બ્લુ પ્રિન્ટ આધારિત. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો. જોઈએ ફર્સ્ટ પ્રશ્ન એ 4 ગુણનો રહેશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફર્સ્ટ જોઈએ, 1/3 ટકામાં ફેરવતા શું મળે? ઓપ્શન તમને આ પ્રમાણે આપવામાં આવશે. તો 1/3 ટકામાં ફેરવતા શું મળે? 33.1/3 ટકા, 25 ટકા, 75 ટકા કે 30.1/3 ટકા. તો અહીં જે ટકાને આપણે અહીં તમે જોઈ શકો છો, જે દાખલો ગણવામાં આવ્યો છે 1/3 ગુણ્યા 100, તો 100/3. તો એમને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે લખવાનું રહેશે. તો 33.1/3 ટકા જે છે એ સાચો ઉત્તર છે, એટલે કે જવાબ એ. જોઈએ આગળ, એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? તો ટોટલ બાળકો ખાસ યાદ રાખવું કે ટોટલ બાળકો કેટલા છે? 25 છે અને તેમાંથી છોકરીઓ 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? 65%, 90%, 60% કે 25%. તો જવાબ શું થશે? સી, 60%. તો ટકા બરાબર છોકરીઓની જે સંખ્યા, કુલ બાળકોની સંખ્યા. હવે છોકરીની સંખ્યા 15 છેદમાં કુલ બાળકોની સંખ્યા છે 25 ગુણ્યા 100 કરીશું. હવે 25 ચોક 100, 25 ચોક 100, તો 25 ડિલીટ થશે અને 15 ગુણ્યા 4 કરીશું તો 60% જે છે આપણો જવાબ આવશે. જોઈએ આગળ, 0.5 ને ટકામાં ફેરવતા શું મળે? 50% મળે, 0.5% મળે, 5% મળે કે 5.5% મળે? તો જવાબ શું થશે અહીં? 5%. 0.05 ગુણ્યા 100. હવે જે પોઈન્ટ જે છે દશાંશ સંખ્યામાં, અહીં પોઈન્ટને દૂર કરવામાં આપણે છેદમાં, પોઈન્ટ પછી બે સંખ્યાઓ હતી, છેદમાં 100 લખીશું. 5/100. હવે 100 અને 100 ડિલીટ થશે તો જવાબ આપણને શું મળશે? 5 મળશે. જોઈએ આગળ, ચોથો જે MCQ, 35% પ્લસ ખાલી જગ્યા ટકા બરાબર 100%. 65%, બી 75%, સી 85%, ડી 45%. તો જવાબ શું મળશે આપણને? 65% મળશે. 35% વત્તા 65% કરીશું તો આપણને જે જમણી બાજુ 100% મળે છે, ડાબી બાજુ પણ 100% થઈ જશે. 35%માં 65 ઉમેરતા. જોઈએ બી, દાખલો ગણો. કોઈ પણ 3 ગણવાના રહેશે, 6 ગુણ. ફર્સ્ટ જે દાખલો જોઈએ, 25 મોબાઈલ છે, તેમાંથી 16 મોબાઈલ ખરાબ છે, તો કેટલા ટકા મોબાઈલ ખરાબ છે? ટોટલ મોબાઈલની સંખ્યા શું છે? 25 છે. તો ખરાબ મોબાઈલ ટકામાં બરાબર ખરાબ મોબાઈલ છેદમાં કુલ મોબાઈલ ગુણ્યા 100. હવે ખરાબ મોબાઈલ 16 છે છેદમાં 25 ગુણ્યા 100. અહીં પણ 25 ચોક 100 થશે, તો 25 જે છે એ ડિલીટ થશે. આમ 16 ગુણ્યા 4 કરીશું તો 64% જે છે, એટલે કે 64% મોબાઈલ ખરાબ છે. આ પ્રમાણે દાખલાઓ પૂછાશે. જોઈએ સેકન્ડ, એક દુકાનમાં 600 વસ્તુ છે, તેમાંથી એક દુકાનમાં 600 વસ્તુ છે, તેમાંથી 6 બગડેલી વસ્તુ છે, તો કેટલા ટકા બગડેલી કહેવાય? બગડેલી વસ્તુ ટકામાં, જે બગડેલી વસ્તુ છેદમાં કુલ વસ્તુ. હવે બગડેલી વસ્તુ શું છે? 6 છે છેદમાં 600, કુલ જે બગડેલી વસ્તુ જે છે, ટોટલ દુકાનમાં વસ્તુ 600 છે અને બગડેલી 6 છે, તો ગુણ્યા 100 કરીશું. આમ 0 ડિલીટ, 0 ડિલીટ અને 6 ને 6 ડિલીટ. આમ 1%, એટલે કે 1% વસ્તુ બગડેલી કહેવાય. જોઈએ થર્ડ સમ, એક આશ્રમ શાળામાં 25 બાળકોમાંથી 8% બાળકોને સફરજન ખાવાનું ગમે છે, તો કેટલા બાળકોને સફરજન ખાવાનું ગમે છે? તો સફરજન ખાવું જે ગમતા બાળકોની સંખ્યા શોધવા માટે 25 ના 8%, બાળકોની સંખ્યા બરાબર શું થશે? 8/100 ગુણ્યા 25. તો અહીં 25 ચોક 100 થશે. 25 ચોક 100, 25 100 ના જે અવયવ પડે છે, 25 ચોક 100, 25 ડિલીટ. હવે 4 દુ 8 થશે, અંશમાં 2 જવાબ મળશે. તો 2
બાળકોને સફરજન ખાવાનું ગમે છે. જોઈએ ચોથો દાખલો. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 15 મેચ રમે છે, તેમાંથી 20% મેચ જીતે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? તો જીતેલી જે મેચો બરાબર જીતની ટકાવારી ગુણ્યા કુલ મેચો છેદમાં 100. જીતની ટકાવારી શું છે? 20/100 ગુણ્યા 15. તો આમ જવાબ આપણને શું મળશે? 3 મળશે. આમ કુલ જે મેચેલી જીતો કેટલી છે? એક લોકલ ટીમ જે એક સિઝનમાં 3 મેચો જીત્યા. જોઈએ આગળ. તો અહીં વિદ્યાર્થી મિત્રો જે છે MCQ જે આપવામાં આવ્યા છે તેમાં તમારે વાંચીને MCQ ના આન્સરો આપવામાં આવ્યા છે, તો તમારે કોમેન્ટ કરવાની છે બાળકો. તો સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુએ થાય છે. તો ખાલી જગ્યા સંખ્યાઓનું જે સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુએ થાય છે. તો ડાબી બાજુ જે છે કઈ સંખ્યા આવશે? ઓપ્શન તમને આપવામાં આવશે: અપૂર્ણાંક, ધન, દશાંશ કે ઋણ અપૂર્ણાંક. તો ફટાફટ બાળકો કોમેન્ટ કરીને જણાવો. તમે ABCD ફક્ત ABCD પણ તમે લખી શકો. જોઈએ આગળ. વર્તુળનો પરિઘ બરાબર ખાલી જગ્યા. મોસ્ટ ટાઈમથી સૂત્રો છે, ઘણા બધા દાખલાઓ પણ આપણે ગણવાના છે બાળકો. તો વર્તુળનું પરિઘનું સૂત્ર શું છે? 2πr છે, 2πd છે, πr છે કે 2r છે. તો ફટાફટ બાળકો આ બે જે MCQ ના ફટાફટ કોમેન્ટ કરીને સાચો ઉત્તર જણાવો. જોઈએ પ્રશ્ન હવે 2. 4 ગુણ, એક વાક્યમાં જવાબ આપો. રમેશ એક રમકડું 80 રૂપિયામાં ખરીદે છે, તેના પર 20 રૂપિયા નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચશે? તો રમેશ પાસે જે રમકડું જે છે 80માં ખરીદે છે, 20 રૂપિયા 20 નો નફો મેળવવાનો છે. તો ખરીદ કિંમત પ્લસ નફો બરાબર વેચાણ કિંમત. હવે અહીં જે ખરીદ કિંમત 80, નફો 20 છે, તો વેચાણ કિંમત આપણને શું મળશે? આથી રમેશ જે રમકડું રૂપિયા 100માં વેચશે. નેક્સ્ટ જોઈએ. પ્રકાશભાઈ એક મકાન 5,60,000 રૂપિયામાં ખરીદી રાકેશભાઈને મકાન 7,25,000 રૂપિયા વેચે તો તેને કેટલા રૂપિયા નફો થાય? તો પ્રકાશભાઈ જે છે મકાન 5,60,000 ખરીદે છે, રાકેશભાઈને 7,25,000 વેચે છે. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. હવે જે વેચાણ કિંમત 7,25,000, ખરીદ કિંમત 5,60,000, તો 1,65,000 રૂપિયાનો નફો થાય. જોઈએ આગળ. I બરાબર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. સૂત્રમાં T શાનું મૂલ્ય જે દર્શાવે છે? તો T જે છે એ સમયનું મૂલ્ય દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, જે સાદું વ્યાજનું સૂત્ર જે છે I P R T છેદમાં 100 મોસ્ટ ટાઈમ છે, એમના પણ આપણે દાખલા ગણીશું, આ પણ યાદ રાખવું જોઈએ. 4th. એક ફ્રીજ 12,000 રૂપિયામાં ખરીદ્યું અને 10,500 રૂપિયામાં વેચ્યું, તે નફો કે ખોટ જાય? તો ખરીદ કિંમત અહીં શું છે? 12,000 છે, વેચાણ કિંમત 10,500, તો ખોટ બરાબર શું થશે? ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત. આમ જે ખરીદ કિંમત 12,000, વેચાણ કિંમત છે 10,000, તો 1,500 ખોટ જશે. જોઈએ દાખલો ગણો ગમે તે 2. અનિતા વાર્ષિક 15% વ્યાજ દર ઉપર 5,000 ની લોન લે છે, તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? જોઈએ અહીં P બરાબર શું છે? 5,000, R બરાબર જે છે 15% અને સમય જે છે 1 વર્ષ. તો તમને જણાવ્યું તેમ બાળકો ખાસ આ સૂત્ર યાદ રાખો. I બરાબર PRT છેદમાં 100. અહીં P જે છે 5,000 ગુણ્યા R ઇન્ટરેસ્ટ ઓફ રેટ જે છે 15 અને ગુણ્યા 1 કરીશું, સમય છેદમાં 100. તો આપણને જે સાદું વ્યાજ શું મળશે? 750 જે રૂપિયા ચૂકવવું પડે. જોઈએ આગળ. કેરમ બોર્ડની કિંમત રૂપિયા 400 છે. જો દુકાનદાર તેને 40% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો. તો અહીં જવાબ જોઈએ. તો ખોટ બરાબર 400 ગુણ્યા 40 છેદમાં 100 માટે 160 રૂપિયા મળશે ખોટ આપણને. હવે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા ખોટ. તો અહીં મૂળ કિંમત 400 છે, આપણને જે ખોટ જે થઈ છે 160, તો વેચાણ કિંમત શું મળશે? 240 રૂપિયા મળશે. ત્રીજો દાખલો. 7% વાર્ષિક વ્યાજના દરે 3,500 રૂપિયા આપવામાં આવે છે, તો 2 વર્ષના અંતે મળેલું વ્યાજ શોધો. તો જવાબ જોઈએ. અહીં P એટલે પ્રિન્સિપલ 3,500, રેટ 7%, T એટલે કે સમય 2 વર્ષ, આપણે SI એટલે કે સાદું વ્યાજ શોધવાનું છે. સૂત્ર છે I બરાબર સાદું વ્યાજનું સૂત્ર શું છે? P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. તો અહીં જે પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ જે છે 3,500, R ઇન્ટરેસ્ટ ઓફ રેટ જે 7 છે અને સમય 2 છેદમાં 100. તો આમ I જે સાદું વ્યાજ આપણને શું મળશે? 490 રૂપિયા. પ્રશ્ન 3. 4 ગુણ, કિંમત શોધો.
તો ફર્સ્ટ જે દાખલો છે 9/2 ગુણ્યા -7/4 9 દૂત્યાંશ અને -7 ચતુર્થાંશ. તો હવે અહીં ગુણાકારની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જ્યારે પણ તમને પ્રશ્ન પત્ર આપવામાં આવે ત્યારે દાખલાઓ જે છે એ પણ ધ્યાનથી જોવા. ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળા છે, બાદબાકી છે, શું છે ખાસ ધ્યાન રાખવું અને પછીથી દાખલાઓ ગણવા. તો અહીં 9/2 ગુણ્યા -7/4 છે. હવે અંશ અંશનો શું થશે? ગુણાકાર થશે. તો 9 7 63 ઋણ સંખ્યા નિશાન છે તો ઋણ 63/8. આમ જવાબ આપણને ઋણ 63/8 મળશે. જોઈએ આગળ અહીં -4 ભાગ્યા 2/3. તો ખાસ વિદ્યાર્થી મિત્રો નિયમ યાદ રાખવું કે ભાગાકાર જો હોય તો ભાગાકાર હોય, નિશાની ભાગાકારની હોય અને એમને ગુણાકારમાં ફેરવવાનો તો પછીની જે સંખ્યા છે તે છેદમાં સંખ્યા તે અંશમાં લખવું અને અંશની સંખ્યા છે તે છેદમાં લખવું. -4 ગુણ્યા 3 દૂત્યાંશ છે. તો અહીં તમે જોયું છે, અહીં જોઈ શકો છો કે 3 જે છે છેદમાં હતા અંશમાં ગયા, 2 અંશમાં હતા છેદમાં ગયા. ઋણ 2 ગુણ્યા 3 ડિલીટ થશે, 2 દુ 4, ઋણ 2 બચશે ગુણ્યા 3. આમ ઋણ 6 એ આપણો જવાબ રહેશે. જોઈએ આગળ પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. 6 ગુણ પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખો. તો ઋણ 3/5, ઋણ 6/10, ઋણ 9/15, ઋણ 12/20. તો જે પેટર્નમાં બીજી સંખ્યાઓ લખવાની છે. તો અહીં સૌપ્રથમ તો જે છેદમાં સંખ્યાઓ છે તો છેદ જે છે અહીં છેદમાં આપણે શું કરીશું? 5 ગુણ્યા 2 10 થશે. તો અંશમાં પણ 2 વડે ગુણાકાર કરીશું. પછી આમ 5 દુ 10, 3 દુ 6, 5 ગુણ્યા પછી 3 કરીશું તો અંશમાં પણ 3 વડે ગુણાકાર કરીશું. ઋણ 3 ગુણ્યા 3 ઋણ 9, 5 ગુણ્યા 3 15, 5 પછી અહીં ગુણ્યા 4 કરીશું. અંશમાં પણ 4 વડે ગુણાકાર. ઋણ 3 ગુણ્યા 4 અને 5 ગુણ્યા 4, ઋણ 3 ગુણ્યા 4 12 થશે ઋણ અને 5 ચોક 20. તો હવે એ જ પ્રમાણે અહીં જે 3/5 માં આપણે શું કરીશું? અહીં 2 3 4 તો હવે 5 ઉમેરીશું તો અંશમાં પણ 5 ઉમેર. 5 5 25, ઋણ 3 ગુણ્યા 5 ઋણ 15, 5 ગુણ્યા 6 30, ઋણ 3 ગુણ્યા 6 ઋણ 18. તો આમ આપણને જે સંખ્યાઓ છે પછી 7 વડે ગુણાકાર, પછી 8 વડે ગુણાકાર. તો પેટર્નમાં જે વધુ 4 સમય સંખ્યા આપણે જે ઋણ 15/25, અહીં ઋણ 12/20 છે તો ઋણ 15/25, ઋણ 18/30, ઋણ 21/35 અને ઋણ 24/40 લખી શકીશું. તો આ પ્રમાણે તમે સંપૂર્ણ દાખલાની સ્ક્રીનશોટ પણ લઈ શકો. જોઈએ આગળ નેક્સ્ટ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે, બાળકો પૂછાશે જ. ઋણ 9/10 પ્લસ 22/15 નો સરવાળો શોધો. તો સૌપ્રથમ તો બાળકો અહીં જે છેદમાં જે સંખ્યાઓ છે છેદ આપણે સરખા કરવાના રહેશે. તો છેદ જે સરખા કરવા માટે અહીં જે 10 અને 15 નો લસાઅ સૌપ્રથમ લેશું. 30 લસાઅ થશે. હવે 30 છેદમાં લાવવા માટે આપણે 10 ગુણ્યા 3 કરીશું તો અંશમાં પણ 3 વડે જ ગુણાકાર કરવાનું રહેશે અને અહીં પણ 15 30 લાવવા માટે 15 ગુણ્યા 2 કરીશું તો અંશમાં પણ 22 ગુણ્યા 2 કરવાનું રહેશે. હવે -9 ગુણ્યા 3 -27, 22 ગુણ્યા 2 44, 30 જે છેદ જે છે સરખા થઈ ગયા. હવે છેદ સરખા થઈ ગયા પછી અંશની જે પણ સંખ્યા હશે એ અંશની સંખ્યા આપણે સીધી નિશાનીઓ સાથે લખવાની રહેશે. તો -27 પ્લસ 44 છેદમાં 30. હવે -27 પ્લસ 44 17/30 મોટી સંખ્યાની નિશાની. પ્રશ્ન 4 જોડકા જોડો. 4 ગુણ રહેશે. એ વિભાગને બી વિભાગ સાથે જોડવાનું રહેશે. તો જોઈએ ફર્સ્ટ વર્તુળનું ક્ષેત્રફળ. તો સાચો ઉત્તર શું થશે? અહીં વર્તુળનું ક્ષેત્રફળ જે છે πr². 2πr તો સાચો ઉત્તર છે વર્તુળનો પરિઘ. તમારે બાળકો ખાસ જે પરીક્ષામાં સામે ઉત્તરો લખી દેવું. આધાર ગુણ્યા ઊંચાઈ તો એમની સામે શું જવાબ આવશે? આધાર ગુણ્યા ઊંચાઈ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. 1/2 પાયો ગુણ્યા વેધ તો જવાબ થશે ત્રિકોણનું ક્ષેત્રફળ. નેક્સ્ટ જોઈએ ઉકેલ શોધો. કોઈ પણ બે 6 ગુણ રહેશે. નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીં ત્રિકોણ જે છે PQR આપવામાં આવ્યું છે અને જોઈએ આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીં સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ એટલે B ગુણ્યા H. અહીં જે આધાર જે છે એ શું છે? તો આધાર છે QR એ આધાર છે. PS જે છે એ ઊંચાઈ છે. તો અહીં QR નું જે માપ શું આપવામાં આવ્યું છે? 4 સેન્ટીમીટર. PS એટલે કે ઊંચાઈ શું આપવામાં છે? 2. તો જવાબ શું થશે? 2 અંશ અને છેદ ડિલીટ થશે તો જવાબ આપણને 4 મળશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ
જે છે 4 સેન્ટીમીટર અહીં સેમી લખવું જરૂરી છે, ખાસ બાળકો યાદ રાખવું. જોઈએ આગળ, સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આધાર 4 સેન્ટીમીટર, ઊંચાઈ 3 સેન્ટીમીટર. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, 4 ગુણ્યા 3, આમ 12 ચોરસ સેન્ટીમીટર એ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે. જોઈએ, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 20 સેન્ટીમીટર, તેની આસપાસ એકવાર વીંટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? તો જોઈએ અહીં જે જવાબ, અહીં ખાસ પાઈ, અહીં જે પાઈ બરાબર શું લેવાનું રહેશે? પાઈ બરાબર 3.14 લેવાનું રહેશે. તો અહીં નળીની ત્રિજ્યા r બરાબર 20 છે, વર્તુળનો પરિઘ બરાબર 2πr. તો 2 ગુણ્યા અહીં પાઈની કિંમત જો તમને આપી હોય તો તમારે એ જ લેવાની રહેશે, નહીં તો 22/7 લેવાની રહેશે. તો અહીં 3.14 આપવામાં આવી છે ગુણ્યા 20, જવાબ આપણને શું મળશે? 125.6 સેન્ટીમીટર. જોઈએ આગળ, પ્રશ્ન 5, એક વાક્યમાં જવાબ 4 ગુણ. જે પદાવલીમાં એક જ પદ હોય તે પદાવલીને શું કહેવાય? તો જવાબ છે, જે પદાવલીમાં એક જ પદ હોય તેને એક પદી પદાવલી અથવા એક પદી કહેવાય. 5x નો વર્ગમાં x નો વર્ગનો સહગુણક જણાવો. તો 5x વર્ગમાં x નો વર્ગનો સહગુણક શું છે? 5 છે. આપેલ જોડ સજાતીય કે વિજાતીય છે તે કહો. 3x નો વર્ગ માઇનસ 3y નો વર્ગ. તો અહીં ચલો છે, અલગ અલગ આપવાનું છે, x છે અને y છે. તો આ કયા પદો છે? વિજાતીય પદો છે. જોઈએ આગળ, જે પદોમાં ચલ સમાન હોય, જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને કેવા પદો કહેવાય? તો જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદો કહેવાય છે. તો અહીં વિજાતીય પદોની વ્યાખ્યા પણ આપવામાં આવી છે અને પ્રશ્ન પણ પૂછાય તો 5x નો જે અહીં 3x નો વર્ગ ને 3y નો વર્ગ જે છે કયા પદો છે? તો વિજાતીય પદો છે. જોઈએ આગળ, માંગ્યા મુજબ ગણો. 6 ગુણ. x બરાબર -1 માટે 2x - 7 ની કિંમત શોધો. તો અહીં x બરાબર શું લેવાનું રહેશે? ઋણ 1 લેવાનું છે. 2x - 7, 2 ગુણ્યા ઋણ 1 - 7. હવે 2 ગુણ્યા ઋણ 1 એટલે કે શું થશે? ઋણ 2, ઋણ 7, ઋણ 2, ઋણ 7 એટલે કે સરવાળો થશે. જવાબ આપણને શું મળશે? ઋણ 9. જોઈએ આગળ, m બરાબર 2 માટે 3m - 6 ની કિંમત શોધો. તો અહીં m બરાબર 2 લેવાનું છે. 3 ગુણ્યા m - 6, m બરાબર 2, 3 ગુણ્યા 2 - 6, 3 દુ 6, હવે 6 અને -0, જવાબ આપણને મળશે. જોઈએ આગળ, a બરાબર 0, b બરાબર ઋણ 1 માટે 2a + 2b ની કિંમત શોધો. તો 2a + 2b, a બરાબર 0 અને b બરાબર ઋણ 1, 2 ગુણ્યા 0 + 2 ગુણ્યા ઋણ 1, 2 ગુણ્યા કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરીશું તો આપણને જવાબ શું મળશે? 0 મળશે. હવે 2 ગુણ્યા ઋણ 1 એટલે ઋણ 2 થશે. આમ જવાબ આપણને શું મળશે? ઋણ 2 મળશે. જોઈએ પ્રશ્ન 6, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 ગુણ. 2 ની 4 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત બરાબર 8 ની 6 ઘાત. તો જો વિધાન શું છે? અહીં આ વિધાન ખોટું છે. જે 2 ની 4 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત, તો શું થશે? અહીં 2 ની 4 ઘાત છે, અહીં 4 ની 2 ઘાત. તો એમને આપણે જો આધાર સરખા કરવાનો, 2 ની 2 ઘાત ગુણ્યા 2 કરવાનું રહેશે. આમ 2 ની 4 ઘાત અને 2 ગુણ્યા 2, 2 ની 4 ઘાત. તો હવે આધાર સરખા હોવાથી શું થશે? 4 + 4, તો 2 ની 8 ઘાત થશે. આમ જે ડાબી બરાબર 2 ની 8 ઘાત છે અને જમણી બાજુ શું છે? 8 ની 6 ઘાત. તેથી આ વિધાન ખોટું છે. જોઈએ 3 ની 4 ઘાત ગ્રેટર ધેન 5 નો વર્ગ. તો આ વિધાન શું છે? સાચું છે. 3 ની 4 ઘાત એ મોટી સંખ્યા છે. જોઈએ આગળ, 456.7 નું પ્રમાણિત સ્વરૂપ 4.567 ગુણ્યા 10 નો વર્ગ છે. તો સાચું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, અહીં 23,456 બરાબર અહીં લખવામાં આવ્યું છે પ્રમાણિત સ્વરૂપમાં 2 ગુણ્યા 10,000 + 3 ગુણ્યા 1000 + 4 ગુણ્યા 100 + 5 ગુણ્યા 10 + 6 ગુણ્યા 1. તો આ વિધાન પણ શું છે? સાચું છે. જોઈએ સાદુરૂપ આપો. કોઈ પણ 3, 6 ગુણ રહેશે. 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત. તો તમે બાળકો અહીં જોઈ શકો છો, આધાર જે છે સરખા હોવાથી જે ઘાત જે છે એમનો શું થશે? સરવાળો થશે. તો 3 ની 4 ઘાત + 3 ઘાત + 5 ઘાત, આમ 3 ની 12 ઘાત જવાબ મળશે. જોઈએ આગળ, સેકન્ડ સમ, 2 ની 14 ઘાત ભાગ્યા 2 ની 11 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, ભાગાકાર ની નિશાની છે. તો ભાગાકારની નિશાની હોવાથી અહીં તમે છેદમાં પણ લખી શકો અથવા
જે આધાર સરખા હોવાથી શું કરી શકો, ઘાત જે છે એમની બાદબાકી કરી શકો. તો 2 ની 14 ઘાત -11 ભાગ્યા 2 ની 2 ઘાત. હવે 14 - 11 એટલે 3 બચશે. હવે ફરીથી ભાગાકારની નિશાની છે, તો આપણે શું કરીશું, જે આધાર સરખા છે તેથી. ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે આધાર સરખા હશે તો ને તો જ અહીં તમે આધાર સરખા છે તેથી જ આપણે ઘાતના જે સરવાળા બાદબાકી કરી શકીશું. તો 2 ની 3 ઘાત ભાગ્યા 2 ની 2 ઘાત, તેથી આપણને જવાબ શું મળશે, 2 ની 1 ઘાત. આમ જવાબ આપણને 2 મળે છે. જોઈએ થર્ડ સમ, 3 ની 7 ઘાત ગુણ્યા 7 ની 2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત છેદમાં 7 ગુણ્યા 21 ગુણ્યા 4. તો અહીં સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અમે બે રીતે તમે દાખલાને ગણી શકો. અહીં 3 ની 3 ઘાત છે, 7 ની 2 ઘાત છે, 2 ની 3 ઘાત છે. તો આ પ્રમાણે અવયવ પાડીને પણ તમે દાખલો ગણી શકો. અને તમારે અહીં તમે 21 ના જે અવયવ 7 ગુણ્યા 7 તરી 21 થશે, તો જે 7 2 વખત થશે 7 નો વર્ગ થશે, તો આ પ્રમાણે 7 નો વર્ગ ડિલીટ થશે. પરંતુ અહીં અવયવ પાડીને પણ તમે દાખલાને ગણી શકો. તો અહીં 3 અંશ છેદ ડિલીટ થશે, અહીં 3 છે એ ડિલીટ થતા નથી. 7 ડિલીટ થશે, 7 ડિલીટ થશે, અંશ અને છેદ ડિલીટ થશે, 2 અહીં પણ ડિલીટ થશે. તો આપણને શું જવાબ મળશે, અહીં 3 ગુણ્યા 3 ગુણ્યા 2 બચે છે. તો 3 તરી 9 દુ 18 જવાબ આપણને મળશે. જોઈએ આગળ ચોથો દાખલો જોઈશું. હવે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત છેદમાં 5 ની 6 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત. તો અહીં આધાર જે છે એમને આપણે સરખી રીતે ગોઠવીશું. તો છેદમાં જે છે 2 ની 3 ઘાત છે, અંશમાં 2 ની 4 ઘાત છે. તો શું કરીશું, 2 ની 4 ઘાત -3, 3 ની 5 ઘાત છેદમાં 3 ની 4 ઘાત છે તો -4 ઘાત, 5 ની 6 ઘાત અહીં છેદમાં પણ 5 ની 6 ઘાત છે. તો આધાર સરખા હોવાથી શું થશે, 6 - 6 ઘાત. તો હવે 4 માંથી 3 જશે તો 2 ની 1 ઘાત રહેશે, 5 - 4 3 ની 1 ઘાત, 5 ની 6 ઘાત -6 તો 3 ની 0 ઘાત. તો અહીં 2 ની 1 ઘાત 2 3 1. આ પ્રમાણે અહીં હવે સંખ્યાનો આપણે શું કરીશું, ગુણાકાર કરીશું, 3 દુ 6 જવાબ મળશે. જોઈએ આગળ પ્રશ્ન 7, માંગ્યા મુજબ જવાબ આપો. 10 ગુણ રહેશે. ઊભી રૈખિક સમમિતિ હોય તેવા કોઈ પણ બે અંગ્રેજી મૂળાક્ષર લખો. તો અહીં એમ જે છે એમના જે ઊભી રૈખિક સમમિતિ હોય તેવા બે અંગ્રેજી મૂળાક્ષરમાં એક એમ રહેશે અને એક એ રહેશે. તો એ આપણે અહીં પૂછવામાં આવ્યું છે એ પ્રમાણે લખ્યું છે. પણ બીજા પણ અંગ્રેજી જે આલ્ફાબેટ છે A H I M O T U V W X અને Y જે છે, આ તમામ જે આલ્ફાબેટો છે, મૂળાક્ષરો છે અંગ્રેજી, એમની રૈખિક સમમિતિ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમામ જે આલ્ફાબેટો યાદ રાખવું. જોઈએ આગળ નીચેની આકૃતિમાં સમમિતિની અક્ષ દોરો. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે અહીં સમમિતિના અક્ષ પણ આકૃતિ સાથે સમજાવવામાં આવ્યું છે. જોઈએ આગળ ચોથા ભાગના પરિભ્રમણ માટે પરિભ્રમણ કોણનું અંશ માપ કેટલું, તો પૂર્ણ પરિભ્રમણ 360 અંશ ડિગ્રી. તો ચોથા ભાગનો પરિભ્રમણ કોણનો અંશમાં 360 ભાગ્યા 4, આમ 90 જવાબ આપણને મળશે. જોઈએ આગળ નીચેની આકૃતિ માટે પરિભ્રમણ સમમિતિનો ક્રમ જણાવો. તો અહીં જે આકૃતિ દર્શાવે છે પરિભ્રમણ સમિતિનો ક્રમ શું છે, 4 છે. નિયમિત પંચકોણમાં સમમિતિની રેખા કેટલી હોય, તો નિયમિત પંચકોણમાં સમમિતિની રેખાઓની સંખ્યા 5 હોય છે. વિષમ બાજુ ત્રિકોણનો પરિભ્રમણ કોણ જણાવો. તો વિષમ બાજુ ત્રિકોણનો પરિભ્રમણ કોણ 360 અંશ હોય. એક માત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવા ચતુષ્કોણ દોરો. અહીં વિદ્યાર્થી મિત્રો આ તમારે સેલ્ફ રીતે જે આકૃતિ દોરીને કરવાનો રહેશે કે એક માત્ર રૈખિક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેવો ચતુષ્કોણ દોરવાનો છે. પરિભ્રમણ સમિતિની કક્ષા 1 હોય તેવા બે અંગ્રેજી મૂળાક્ષર જણાવો. તો અહીં તમે જોઈ શકો છો જે પરિભ્રમણ સમિતિ કક્ષા 1 હોય અને બે અંગ્રેજી મૂળાક્ષર F G J L N P Q R અને Z. વોલીબોલમાં સમમિતિની રેખા કેટલી હોય છે, તો વોલીબોલમાં જે અનંત સમમિતિની રેખા હોય છે. આપેલ આકૃતિમાં પરિભ્રમણ કેન્દ્રનું સ્થાન જણાવો. તો અહીં સંપૂર્ણ આકૃતિ સાથે જણાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારું જે ધોરણ 7નું ગણિતનું પેપર રહેશે અને આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી તમામ વિષયોના જે મોડેલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ અહીં જોડકા જોડો. તો તમે જોઈ શકો છો અહીં બાળકો સમઘન જે છે, તો અહીં સમઘનમાં કયો સાચો ઉત્તર છે, અહીં નળાકાર છે, અહીં શંકુ છે અને અંતે જે પિરામિડ આપવામાં આવ્યો છે. તો ફર્સ્ટ
જે સમઘનમાં સાચો ઉત્તર શું થશે? સમઘનમાં બીજું એ સાચો ઉત્તર થશે. નેક્સ્ટ જોઈએ નળાકાર, તો નળાકારમાં સાચો ઉત્તર શું થશે? જી ત્રીજો ઉત્તર, ત્રીજી જે આકૃતિ એ નળાકાર માટે સાચી છે. જોઈએ આગળ હવે શંકુ, તો શંકુ માટે જે સાચો ઉત્તર શું છે? ફોર્થ જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ તો અહીં પિરામિડ જે છે, પિરામિડ માટે જે સાચો ઉત્તર શું છે? ફર્સ્ટ જે આકૃતિ એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ માંગ્યા મુજબ જવાબ લખો. તો અહીં જે આકૃતિ આપવામાં આવી છે એ આકૃતિમાં સમઘન કેટલા છે? તો આપેલી આકૃતિમાં 4 સમઘન છે. 3 સેન્ટીમીટર બાજુ ધરાવતા 3 સમઘન પાસ પાસે ગોઠવીને લંબઘન બનાવેલ, તો તેની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ શું થશે? તો અહીં દરેક સમઘનની બાજુ 3 સેન્ટીમીટર, કુલ 3 સમઘન પાસ પાસે ગોઠવાયા છે એટલે કે સીધી લાઈનમાં ગોઠવ્યા છે. લંબઘન માટે જે 3 સમઘન ગુણ્યા દરેકની બાજુ 3 ગુણ્યા 3 9 સેન્ટીમીટર. હવે પહોળાઈ, દરેક સમઘનની પહોળાઈ 3 સેન્ટીમીટર છે. ઊંચાઈ, દરેક સમઘનની ઊંચાઈ 3 સેન્ટીમીટર છે. નેક્સ્ટ જોઈએ સમઘન આકારના ધાર, ફલક અને શિરોબિંદુ સંખ્યા જણાવો. સમઘનમાં ધાર 12 હોય છે, ફલક 6 હોય છે અને શિરોબિંદુઓ 8 હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી જે વાર્ષિક પરીક્ષા માટે બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. અને ખાસ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોની લિંકને શેર કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.